નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સરહદી વાવ તાલુકાના રાણેશરી ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ખેડૂત અજાભાઈ, શક્તાભાઈ અને કરસનભાઈના ખેતરમાં પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. વારંવાર તૂટતી કેનાલનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવું ખેડૂતોએ માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલ તૂટવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ કેનાલ પરથી વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને વિડીયો શંકરભાઈ ચૌધરી સુધી પહોંચાડવા વિનંતી કરી છે. વાવના રાણેસરી ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલા પાકમાં કેનાલના પાણી ફરી વળવાને કારણે નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે અવારનવાર તૂટતી કેનાલોના કારણે ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે, જેથી સત્વરે કાયમી નિકાલ લાવવામાં આવે.